બગદાણામાં કોળી યુવક પર થયેલા હુમલાના કેસમાં તપાસ તેજ બની છે, જેમાં લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને એસઆઈટી ટીમ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। આ કેસમાં હુમલાનો ભોગ બનેલા નવનીત બાલદિયાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે તેના પર થયેલા હુમલા પાછળ જયરાજ આહિરનો હાથ છે। નવનીત બાલદિયાએ 2 દિવસ પહેલા એસઆઈટી સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને આ હુમલાના પુરાવા રૂપે 15 જેટલા દસ્તાવેજો અને પુરાવો એસઆઈટી ટીમને સોંપવામાં દાવો કર્યો છે અને આ મામલે હવે એસઆઈટી જયરાજ આહિરની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે। ઉલ્લેખનીય એ છે કે બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સોએ 29 ડિસેમ્બર 2025ના રાત્રિના રોજ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ નવનીત બાલદિયાને 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણાના ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહિરને ફોન કરીને જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી।